નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર સોમનાથથી. સોમનાથ સંભવિત કોરિડોર જમીન સંપાદન મામલે પ્રભાસ પાટણ શહેરની બજારોમાં બપોર બાદ સન્નાટો. પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 70 હોટલ સંચાલકો અને મકાન માલિકો મળી 384થી વધુ લોકો સાથે બેઠક યોજાઈ હતી અને કલેક્ટર દ્વારા એક ફોર્મ આપવામાં આવ્યું હતું, જેમાં પ્રભાવિત વિસ્તારના લોકોએ પોતાના મકાન હોટલોની કિંમતનો અંદાજો આપવા જણાવવામાં આવ્યું હતું. જો કે આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ આપવામાં આવી અને સાંજે પ્રાંત કચેરી ખાતે બેઠકમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ સોમનાથ પાટણ શહેરમાં રહેતા અને પ્રભાવિત વિસ્તારમાં આવતા 380થી વધુ મકાન માલિકો, હોટેલ માલિકો સહિતના વેપારીઓ અને લોકોએ બેઠક યોજી અને બેઠક બાદ શહેરને બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. પ્રભાવિત વિસ્તારના લોકો, આગેવાનો અને હોટલ સંચાલકો રેલી સ્વરૂપે શહેરમાં ફરી લોકોને દુકાનો બંધ કરવા અપીલ કરી હતી. બપોર બાદ શહેરના મોટાભાગના વિસ્તારોની દુકાનો સ્વયંભૂ બંધ થઈ છે. બીજી તરફ સોમનાથ મંદિર નજીક અને આસપાસના વિસ્તારો જે સંભવિત કોરિડોરમાં સમાવેશ થવાના છે તે જગ્યા પર વ્હાઇટ કલરના પટ્ટા મારવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને સ્થાનિકો અને વેપારીઓની ચિંતા વધી છે. હાલ તો વેરાવળ પ્રાંત કચેરી ખાતે શોપિંગ સેન્ટરના દુકાન સંચાલકોની તંત્ર સાથેની બેઠકમાં શું થાય છે અને શું નિર્ણય લેવાય તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. હેમલ ભટ્ટ, તીર્થ પુરોહિત, સોમરા બ્રાહ્મણ સમાજ સોમનાથનો પ્રમુખ. હેમલભાઈ, આજે પ્રભાસ નગર આખું સજ્જડ બંધ છે. બંધ પાડવાનું કારણ શું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનું બંધ છે અને શું આખો મુદ્દો છે? ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ, એક કોરિડોર બનવાની એક વાત છે. આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે. ક્યારેક વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ થઈ ગઈ છે, લોકોને હૈયાધારણા પણ આપી છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોરમાં એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, જેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે. એ બાબતને લઈને ગઈકાલે રાત્રે તમામ અસરગ્રસ્તો એકત્ર થઈ અને તમામ સમાજના આગેવાનોને ભેગા કરી અને આજે બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી ગામ બંધનું અરજી કરવામાં એટલે આજીજી કરવામાં આવી છે. આજે સમગ્ર પ્રભાસ પાટણ ગામના વેપારીઓએ બંધ પાડી અને સહકાર આપ્યો છે. આ ગામના લોકો જે 384 અસરગ્રસ્તો છે એની સાથે તમામ ગ્રામવાસીઓ, તમામ સમાજના આગેવાનો પણ હાલ આ અસરગ્રસ્તોની સાથે જોડાયેલા છે. ખાસ કરીને 384 જે અસરગ્રસ્તોની વાત કરો છો, કોઈને નોટિસ આવી છે, કોઈ કાગળ ઉપર કોઈ તંત્રની નોટિસ છે? 384 અસરગ્રસ્તો કોણ કહે છે? આજ દિવસ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી, પરંતુ આ 384 જે અસરગ્રસ્તો છે જેમાં 72 જેટલા હોટલ માલિકો છે. તમામ અસરગ્રસ્તો છે એની સાથે લગભગ 3 થી 4 વખત વહીવટી તંત્રની મીટિંગ યોજાયેલી છે, જેમાં આવી વાત મૂકવામાં આવી કે આ વિકાસ કરવાની વાત છે, એમાં ગામ લોકોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે વહીવટી તંત્ર તરફથી. આજ દિવસ સુધી તમામ ગ્રામવાસીઓ સાથે રહી અને સહકાર જ આપેલો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે ડોક્યુમેન્ટ્સ જરૂરી માગવાની વાત આવી એમાં અસરગ્રસ્તો છે ઉશ્કેરાણા અને એક ગભરાટ ફેલાઈ ગયેલો, જેને લઈને આ બંધનું એલાન આપવામાં આવેલું છે.